નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. રાજુલામાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલ ગેરકાયદેસર દબાણ પોલીસ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાની પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે, જેમાં રાજુલામાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલ ગેરકાયદેસર દબાણ પોલીસ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. રાજુલા ટાઉન વિસ્તારમાં એક અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ કર્યું હતું, જેમાં રાજુલા પોલીસ દ્વારા ગેરકાયદેસર દબાણ કરેલ મકાનને તોડી પાડ્યું છે. અસામાજિક તત્વના મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. તો અમરેલી જિલ્લામાં સૌપ્રથમવાર રાજુલામાં અસામાજિક તત્વો એ કરેલ ગેરકાયદેસર દબાણ પર પોલીસે કાર્યવાહી કરી છે. આ સાથે ઇન્ચાર્જ પીઆઈ પલાસ, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવાયો હતો. ગેરકાયદેસર મકાન તોડી પાડી રાજુલા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.